સુરતની વાત કરીએ તો સુરતમાં મળસ્કે 4 વાગ્યે જે વરસાદ વીજળીના કડાકા ભડાકાની સાથે શરૂ થયો એ મોડે સુધી ચાલુ રહ્યો અને ઘણા બધા વિસ્તારોની અંદર રસ્તા ઉપર પાણી પણ ભરાઈ ગયા. નમસ્કાર. ગુજરાતના હવામાન વિભાગે તો આગાહી કરેલી જ છે કે 30મી જૂન સુધી ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર વાવાઝોડાની સાથે વરસાદ પડવાનો છે અને એ મુજબ ગઈકાલે મોડી રાત્રે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભારે પવનની સાથે એવો જબરદસ્ત વરસાદ પડ્યો કે જાણે એમ લાગતું હતું કે ચોમાસું અત્યારથી બેસી તો નથી ગયું ને. સુરતની વાત કરીએ તો સુરતમાં મળસ્કે 4 વાગ્યે જે વરસાદ વીજળીના કડાકા ભડાકાની સાથે શરૂ થયો એ મોડે સુધી ચાલુ રહ્યો અને ઘણા બધા વિસ્તારોની અંદર રસ્તા ઉપર પાણી પણ ભરાઈ ગયા. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અરબી સમુદ્રની અંદર જે લો પ્રેશર બનેલું છે એને કારણે ગુજરાતના હવામાન વિભાગે એવી પહેલેથી આગાહી કરેલી છે કે 30મી મે સુધી ગુજરાતના અનેક વિસ્તારો, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં ભારે પવનની સાથે વરસાદ પડશે એવી આગાહી કરેલી છે અને પવન લગભગ 60થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ વાત કરેલી હતી. હવે આ પહેલાં અમે ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલ સાથે વાત કરી હતી તો એમણે એવું કીધું હતું કે જે અરબી સમુદ્રમાં જે લો પ્રેશર બનીને જે વાવાઝોડું બનવું જોઈએ એ બની નથી શકતું, એટલે વાવાઝોડું હળવું થઈ ગયું છે. પરંતુ આની જે અસર છે એ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેવાની છે, કારણ કે દરિયો તોફાની બનવાનો છે. અને ગઈકાલે રાત્રે આવું જોવા બી મળ્યું કે સુરતની વાત કરીએ તો મળસ્કે 4 વાગ્યે એવા જબરજસ્ત વીજળીના કડાકા ભડાકાની સાથે વરસાદ પડ્યો અને એટલો બધો જબરજસ્ત પવન ફૂંકાયો કે ઝાડો કે ઘણી બધી જગ્યાએ તો ઝાડો પડી જવાના પણ બનાવ બન્યા. હવે માત્ર સુરત નહીં પરંતુ વલસાડ, સૌરાષ્ટ્ર, અમરેલી, મહુવા, આ બાજુ ભરૂચ, બધી જ જગ્યાએ મોડી રાત્રે દેમાર વરસાદ પડ્યો અને ભારે પવન ફૂંકાતો જોવા મળ્યો. આજની વાત કરીએ તો આજે પણ હવામાન વિભાગે લગભગ 22 જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી કરેલી જ છે. એમાં આજે જ્યાં વરસાદ પડવાનો છે એમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ અને બોટાદ, કચ્છ અને દીવ, આટલા વિસ્તારોની અંદર આજે ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરેલી છે. હવે સુરતની અંદર હમણાં જે સિઝન ચાલે છે એની અંદર ડાંગરનો પાક ખેડૂતોએ પકવેલો છે અને સુરત જિલ્લાની અંદર આ એટલો બધો પાક થયો છે કે આ પાકને બચાવવા માટે ખેડૂતોએ મંડળીની અંદર પોતાના પાક જમાવવા માટે રીતસરની લાઈનો લગાવી દીધી, કારણ કે ગુણો ને ગુણો જો આ કમોસમી વરસાદમાં બગડી જાય એવી સ્થિતિ છે. એટલે બધા ટ્રકો ભરીને મંડળીની અંદર લાઈનો લાગેલી છે. બીજું જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢની અંદર વરસાદને કારણે ગિરનારનો જે રોપવે છે એ બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ ત્યાં ગિરનાર પર્વતનું જે વાતાવરણ છે એ એકદમ અદ્ભુત અને રમણીય બની ગયું છે. અમરેલીના જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. એટલે 30મી મે સુધી આવી પરિસ્થિતિ રહેવાની છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.